નમસ્કાર મિત્રો, મારો સંક્ષિપ્ત પરિચય આપું. નામ રાહુલ ચિમનભાઈ મહેતા. મેં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યું 1990માં અને પછી હું અમેરિકામાં લગભગ 7-8 વર્ષ મેં માસ્ટર્સ કર્યું કોમ્પ્યુટર સાયન્સમાં રટગર્સ યુનિવર્સિટીમાંથી અને પછી ત્યાં જોબ કોન્ટ્રાક્ટ વગેરે કર્યા. 1999માં હું પાછો આવ્યો. હું છેલ્લા 14 વર્ષથી ભારતમાં રાઇટ ટુ રિકોલના કાયદાઓ ગેઝેટમાં છપાય તે માટે હું પ્રયત્નશીલ છું. હું મે 2009માં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી ઇલેક્શન લડ્યો હતો અને એમાં મારો ચોથો નંબર આવ્યો હતો, 7,300 વોટ, લગભગ 1%, પડેલ વોટના આશરે 1%. અને આ વખતે હું નારાયણપુરા મત વિસ્તારમાંથી ઉમેદવાર છું. હવે જે ઘણા બધા મુદ્દાઓમાંથી છે, એક મુદ્દો થોડો અર્જન્ટ છે અને હું ઈચ્છું છું કે આપ નાગરિકો એના ઉપર બને એટલું જલ્દી એક્શન લો. એ છે કે ઉમેદવારોને વિનંતી કરવી, તમામ ઉમેદવારો 2006 પછી જેટલા ઉમેદવારો ઇલેક્શન લડ્યા છે, 2007માં 2009માં ગુજરાતની અંદર આ મ્યુનિસિપલ ઇલેક્શન અને આ ખાસ કરીને આ ડિસેમ્બર 2012નું વિધાનસભાનું ઇલેક્શન, તમામ ઉમેદવારોને આપ કહો કે તેમના એફિડેવિટમાં એમના ટ્રસ્ટો અને કંપનીઓમાં એમની પાસે કેટલી જમીનો મકાનો છે તેની વિગતો આપે. આજે ઉમેદવાર એમ કહેશે કે મારી પાસે 4 કરોડની મિલકત છે અને 4 કરોડની વધારે ન કહેવાય કે એણે ફ્લેટ આજથી 10 વર્ષ પહેલાં માની લો 50 લાખનો ફ્લેટ લીધો હોય તો એ ફ્લેટ આજે 2 કરોડનો થઈ ગયો છે. પણ એમના ટ્રસ્ટોમાં ક્યારેક 100-200 કરોડની જમીનો હોય છે અને એની વિગત એ એફિડેવિટમાં આપવા બંધાયેલા નથી એવું ઇલેક્શન કમિશને કીધું છે. ઇલેક્શન કમિશને વિચિત્ર રમત રમી છે કે એ ઉમેદવારને પૂછે છે કે તમારી પાસે કેટલી મિલકત છે, પણ ઉમેદવાર કોઈ કંપનીનો ડાયરેક્ટર હોય કે ઓનર હોય તો એણે પોતાની કંપનીની મિલકત એમાં કંપની પાસે કેટલી જમીનો છે એ જણાવવાની જરૂર નથી. અને જો ટ્રસ્ટી હોય, ચેરમેન હોય તો એના ટ્રસ્ટ પાસે કેટલા માઇલો જમીન છે, કેટલા અબજની જમીન છે એ પણ કહેવાની જરૂર નથી. તો હું કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યો હતો અને 2011માં જ્યારે ખાડિયાનું ઇલેક્શન લડ્યો હતો ત્યારે હું એકમાત્ર ઉમેદવાર હતો જેણે મારી ટ્રસ્ટની મિલકત પણ જાહેર કરી હતી કે મારી પાસે એક ટ્રસ્ટ છે, એમાં મેં ટ્રસ્ટને 5 લાખની વગર વ્યાજની લોન આપી છે અને ટ્રસ્ટ પાસે એક મકાન છે, મકાન ખરીદ્યું હતું 1996માં આશરે 10 લાખે અને આજે એની બજાર કિંમત ખબર નથી, હશે 25 લાખ, 30 લાખ, 35 લાખ. તો પણ મેં કમસે કમ વિગત આપ્યું હતું કે આ એક મકાન છે જેની ઇન્કમટેક્સ પાસે છે, 1000 સ્ક્વેર ફૂટ એનો કાર્પેટ એરિયા છે વગેરે. તો આ પ્રકાર એ તમામ ઉમેદવારો પાસે આ માહિતી લો કે એમના જે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ છે એની પાસે કેટલી જમીનો છે. બીજું, એમના માતા પિતા પાસે કેટલી મિલકત છે એનું પણ વિવરણ મુકાવવું જોઈએ. ઇલેક્શન કમિશન છે એ માત્ર હસબન્ડ, વાઈફ અને ડિપેન્ડન્ટ છોકરાઓ એટલે કે જે 18થી નીચે છે આ પૂરતું નથી. એમના માતા પિતા પાસે કેટલી મિલકત છે, એમના ભાઈ પાસે કેટલી મિલકત છે અને કંપની એક્ટમાં જે નજીકના સગાઓ છે, કંપની એક્ટમાં નજીકના સગાઓની ડેફિનેશન છે, એની મિલકતનું વર્ણન પણ ઇન્ટરનેટ પર આવવું જોઈએ. કેમ કે આપણે ત્યાં સંયુક્ત પરિવારની પ્રથા છે હજુ પણ અને માણસો પોતાના માતા પિતાના નામે પૈસા મૂકતા હોય છે એમને ગિફ્ટ આપીને, કેમ કે ત્યાં 1% વધારે ઇન્ટરેસ્ટ મળતો હોય છે બેંકની અંદર. એટલે ઘણા લોકો પોતાના ફાધર કે મધરને, અને એ કાયદેસર છે, એમાં કંઈ ખોટું પણ નથી કે 1 કરોડ સુધીની ગિફ્ટ છે એ ગિફ્ટ ટેક્સ વગર આપી શકાય છે, તો એ કાયદેસર છે. પણ આ વાત એફિડેવિટ ઉપર આવી જોઈએ કે ભાઈ એના માતા પિતા પાસે કેટલી મિલકત છે અને એમના છેલ્લા 7 વર્ષની આવક કેટલી છે, કે ધારાસભ્ય બન્યા પહેલા એમની વાઇટની આવક કેટલી હતી અને ધારાસભ્ય બન્યા પછી એની વાઇટની આવક કેટલી છે. આ વિગતો ઇન્કમ ટેક્સના આ એફિડેવિટમાં લેવી જોઈએ. બાકી બધી વિગતો નહીં તો ખાસ કરીને ટ્રસ્ટો પાસે કેટલી જમીન છે આ વિગત તમે ઉમેદવાર પાસે માંગો. એટલું જ નહીં, તમે તમામ બુદ્ધિ કર્મશીલો, જે કહેવાતા કર્મશીલો છે ને, અન્ના, અરવિંદ ગાંધી અને સ્થાનિક કર્મશીલોનો પણ ઢગલો છે ભારતમાં, એ બધા કર્મશીલો અને બુદ્ધિજીવીઓને મળીને કહો કે તમે જાહેરમાં નિવેદન આપો કે 2007 પછી જેટલા ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે એ લોકો પોતાની ટ્રસ્ટમાં કેટલી મિલકત છે, જમીનો છે એ જાહેર કરે. અને જો કોઈ કર્મશીલ આ પ્રકારની માંગણી ન કરે તો સમજી લેવો કે તે કુબુદ્ધિજીવી છે, કુબુદ્ધિજીવી અને અંદર ખાનેથી પૈસાદારોનો એજન્ટ છે, નિકૃષ્ટ પૈસાદારોનો એજન્ટ છે. કેમ કે નિકૃષ્ટ પૈસાદાર જ પોતાની જમીન ટ્રસ્ટમાં દબાવે. જે સારો પૈસાદાર હોય તો કાયદેસર પોતાના નામે રાખે, એના ઉપર કરવેરા ભરે. મને સારા પૈસાદારો પ્રત્યે જરાય નફરત નથી, હું મૂડીવાદમાં માનું છું, સારા મૂડીવાદમાં. જ્યારે કહેવાતા આ બધા ગરીબોના શુભચિંતકો છે એ અંદર ખાનેથી પાછા નિકૃષ્ટ મૂડીવાદને ટેકો આપતા હોય છે કે માઇલોના માઇલો ટ્રસ્ટોની પાસે જમીન હોય અને એમ કહેતા હોય છે કે આ ટ્રસ્ટની જમીન ઉપર કરવેરા ન લેવા જોઈએ. આ કેમ અગત્યનું છે કે ટ્રસ્ટની જમીન ઉપર કરવેરા નથી લેવાતા, એને કારણે મોટે પાયે જમીનોનું હોર્ડિંગ થયું છે અને આજે મકાનોના ભાવ વધ્યા છે.
આજે મકાનોનો ભાવ વધ્યા છે તો એનું 50% 70% કારણ જમીનોના ભાવ વધારવાનો છે. અને જમીનોના ભાવ કેમ વધ્યા? જમીનોના ભાવ એટલે વધ્યા છે કે ટ્રસ્ટોની જમીન ઉપર ટેક્સ નથી, એટલે ટેક્સ પછી આવશે, પણ અત્યારે ઉમેદવારો પાસે આ માહિતી લેવામાં આવે. બીજું મહત્વનું છે કે ચૂંટણી પંચને આપણે કહેવું કે તમામ ઉમેદવારોનો જાહેરમાં નાર્કો ટેસ્ટ લેવામાં આવે. હવે ચૂંટણી પંચ કદાચ એવું બહાનું કરે કે ભાઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, પણ આ ખોટું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ચૂંટણી પંચ ઉપર લાગુ નથી પડતા. એક વખત ચૂંટણીનું જાહેરનામું થાય એટલે ચૂંટણી પંચનો જે ઇલેક્શન કમિશનર છે એ સર્વા ડિક્ટેટર જે કોઈ થઈ ગયું એ ધારે તો હાઈકોર્ટના જજોને પકડીને એમનો જાહેરમાં નાર્કો ટેસ્ટ લઈ શકે. અત્યારે એના ઉપર એક વખત ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એટલે ચૂંટણીની પ્રક્રિયામાં ઇલેક્શન કોર્ટો દખલ ન કરી શકે. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે ઇલેક્શન પ્રક્રિયા જાહેર થાય પછી ઇલેક્શનની પ્રક્રિયામાં ચૂંટણી પંચ જે પણ ડિસિઝન લે એ ચૂંટણી પતે નહીં ત્યાં સુધી અદાલતો એમાં ઇન્ટરફિયર ન કરી શકે. એટલે ચૂંટણી પંચે તમામ ઉમેદવારોનું જાહેરમાં નાર્કો ટેસ્ટ લેવું હોય તો કાયદેસર લઈ શકે એમ છે. છતાં માની લો ચૂંટણી પંચે ન લેવું હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે, તો ચૂંટણી પંચ જાહેરનામું બહાર પાડી શકે કે જે ઉમેદવાર પોતે જાતે જાહેરમાં નાર્કો ટેસ્ટ આપવા તૈયાર થશે એનો અમે જાહેરમાં નાર્કો ટેસ્ટ લેશું. અને સુપ્રીમ કોર્ટે પણ આ ચુકાદામાં કીધું છે કે જો વ્યક્તિ જાતે નાર્કો ટેસ્ટ આપવા તૈયાર હોય તો એનો નાર્કો ટેસ્ટ લેવો હોય બંધારણનો કે માનવ અધિકારનો ભંગ નથી થતો. એટલે ચૂંટણી પંચ પાસે આ પ્રકારનું જાહેરનામું બહાર પડાવવું કે જે ઉમેદવાર પોતાનો જાતે ઈચ્છાથી નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છે જાહેરમાં એનો નાર્કો ટેસ્ટ લેવામાં આવશે. અને હું અત્યારે ઇલેક્શન કમિશનને કહું છું કે હું મારો જાહેરમાં નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છું આજે ને અત્યારે. અને જો ઇલેક્શન કમિશન ના આપે તો તમે ગાંધીનગરની ફોરેન્સિક લેબોરેટરી કે કોઈ પણ ફોરેન્સિક લેબોરેટરીમાં હું મારો નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છું. અને એનાથી નાગરિકોને માહિતી મળશે કે ઉમેદવારનો ઈરાદો શું છે, કે શું એ માત્ર વોટ તોડવા માટે ઊભો છે, એ ભવિષ્યમાં લાંચ લેવાનો છે. તમે એને પ્રશ્ન પૂછી શકો કે ભાઈ આજ સુધી તે કદી લાંચ લીધી છે? શું તું લાંચ લેવા અને પૈસા બનાવવા માટે ઇલેક્શનમાં ઊભો છું? શું તું વોટ તોડવા માટે ઇલેક્શનમાં ઊભો છું? ઇલેક્શનમાં બન્યા ઊભા રહ્યા પછી શું તારે પ્રજાના કામો કરવા છે, તારે રાજ્યના સારા કાયદાઓ બનાવવા છે, કે તારે ઘર ભરવું છે, કે જે કંઈ એને ઇલેક્શનને લાગે વળગતા પ્રજાના પ્રશ્નો છે, આ કોઈ ખાનગી પ્રશ્નો તો છે નહીં, પ્રજાને પ્રશ્નો જે કંઈ છે એ પ્રશ્નો પૂછી અને એનો જે કંઈ જવાબ આવે એ તમે એનો લાઈવ ટેલિકાસ્ટ કરવો અને એનો વિડીયો બનાવી અને ગૂગલ હેંગઆઉટ ઉપર મૂકવું, યુટ્યુબ ઉપર મૂકવું. આ પ્રકારનો ટેસ્ટ આજે કાયદેસર ઇલેક્શન કમિશન લઈ શકે એમ છે. તે ઉપરાંત એક જુદી પ્રપોઝલ છે ઇલેક્શન સાથે નહીં કે તમામ કર્મશીલોનો પણ નાર્કો ટેસ્ટ લેવો જોઈએ. જો એ ઘણો ફેર છે કે જો અન્નાનો નાર્કો ટેસ્ટ આપણે ફેબ્રુઆરી 2011માં લીધો તો આપણને ખબર પડી જાત કે એને લોકપાલમાં રસ જ નહોતો, એને ખાલી પબ્લિસિટી જોતી હતી કે છાપામાં એનો ફોટો આવે, ટીવી ચેનલમાં એનો ફોટો આવે તો કમસે કમ આપણા નાગરિકોનો તો 20 મહિના ન બગાડ્યો તો 18 મહિના ન બગાડ્યો. તો એવી જ રીતે અરવિંદ ગાંધીનો નાર્કો ટેસ્ટ જો ફેબ્રુઆરીમાં લીધો હોત કે જુલાઈ 2012માં લીધો હોત તો તરત આવી જાત એમાં કે ભાઈ એને કંઈ ભ્રષ્ટાચાર ઘટાડવામાં રસ જ નથી, એને તો જુદી પોલિટિકલ પાર્ટી બનાવવા માટે મીડિયા પબ્લિસિટી જોઈએ છે અને એટલે આ બધા ભ્રષ્ટાચાર ઘટાડવાના ને આ બધા નાટકો કરે છે. એટલે એ રીતે તમામ કર્મશીલ એટલે કે જે પણ વ્યક્તિ સામે છાતી આવીને કહેતો હોય કે હું પ્રજાના હિત માટે કરી રહ્યો છું એનો જાહેરમાં નાર્કો ટેસ્ટ લેવો જોઈએ. જે માણસ ધંધાદારી છે એ એવા બણકા પણ નથી ફૂંકતો કે આજે ડૉક્ટર છે તો એ તો કહે છે કે ભાઈ હું દવા આપું છું, રોગ સાજા કરું છું, હું ફી લઉં છું. એ કોઈ એવા બણકા નથી ફૂંકતો કે એ સમાજ માટે બલિદાન આપવા તૈયાર છે ને ભગતસિંહ બનવા તૈયાર છે ને. એટલે એ પ્રકારના જે ધંધાદારી માણસો છે એમની નાર્કો ટેસ્ટ લેવાનું નથી કહેતો, સિવાય કંઈ ગુનામાં સંડોવાયેલા લે. પણ જેટલા કર્મશીલો આજે કર્મશીલ બનીને સમાજમાં આવી રહ્યા છે કે હું સમાજ માટે બલિદાન આપવા તૈયાર છું, ભાઈ તું બલિદાન આપવા તૈયાર છો તો નાર્કો ટેસ્ટ આપવામાં તને કેમ જોર પડે છે? આ બધા છાપામાં નિવેદન આપે છે કે હમે ફાંસી पे चढ़ा दो लेकिन लोकपाल का कानून करो. भाई તું ફાંસી પર ચડવા તૈયાર છે તો પહેલા નાર્કો ટેસ્ટ આપી દે ને જાહેરમાં, જેથી ખબર પડે કે તારો અંદરખાને હેતુ શું છે. એટલે આ રીતે આજના ઇલેક્શનના સંદર્ભમાં આપણે ચૂંટણી પંચને કહીએ કે તમામ ઉમેદવારો ખાસ કરીને જે જાતે નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છે એનો જાહેરમાં નાર્કો ટેસ્ટ લેવામાં આવે. ઉમેદવારોને કહીએ કે તેઓ પોતાના ટ્રસ્ટોમાં જે જમીનો છે એની મિલકત જાહેરમાં કરે અને તમામ કર્મશીલોને વિનંતી કરીએ કે તે પણ જાહેરમાં પોતાનો નાર્કો ટેસ્ટ આપે. ધન્યવાદ.